કચ્છ જિલ્લા નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાની કારોબારી બેઠક મળી હતી, જેમાં ભુજ શહેર એનએસયુઆઈની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મુન્દ્રા એબીવીપીના પૂર્વ નગરમંત્રી વિજયરાજસિંહ જાડેજા પોતાના કાર્યકર્તાઓ સાથે એનએસયુઆઈમાં જોડાયા હતા। આ બેઠકમાં ભુજ શહેરની નવી ટીમ જાહેર કરાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે કૃષ્ણરાજસિંહ જાડેજાની જાહેરાત કરાઈ હતી। કચ્છના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા હતા। આ ઉપરાંત આગામી સમયમાં ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતના આયોજન કરવામાં આવ્યા હતા। આ વેળાએ મોહમ્મદ ફૈઝલ, મુસ્તાક હિંગોરજા, જયપાલસિંહ જાડેજા, ઓમ જોશી, તીર્થ મામોટિયા, ભવેરા બારી, કિશોરદાન ગઢવી, અશરફ સૈયદ, રામદેવસિંહ જાડેજા, એચ.એસ. આહિર, ભવેરાજસિંહ સમા, ફારૂક સુમરા, નિખિલ જુવર વગેરે હાજર રહ્યા હતા। ભુજ સર્કિટ હાઉસ ખાતે કચ્છ જિલ્લા એનએસયુની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભુજ શહેર એનએસયુની ટીમની ઘોષણા કરવામાં આવી અને તેની સાથે સાથે એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીમાંથી મુન્દ્રા શહેર ના પૂર્વ નગરમંત્રી વિજયભાઈ આજરોજ એનએસયુઆઈમાં તેમના કાર્યકર્તાઓ સાથે જોડાણા છે, તેમને પણ હું એનએસયુઆઈ તરફથી આવકારું છું। અને આજરોજ એનએસયુઆઈની બેઠકમાં ભુજ નગરના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, તેમને પણ તમામને હું શુભેચ્છા પાઠવું છું અને વિજયભાઈને પણ શુભેચ્છા પાઠવું છું। તેની સાથે સાથે કારોબારી બેઠકમાં આવનારા દિવસોમાં કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા તમામ કેમ્પસની યાત્રા કરી અને તમામ વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે, તેવી રીતે એક યાત્રા શરૂ કરવામાં આવી છે। તેની સાથે સાથે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા એક હેલ્પલાઇન નંબર વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યું છે, જેના નંબર છે 9662715543, જે નંબર ઉપર તમામ વિદ્યાર્થીઓ કોન્ટેક્ટ કરી અને પોતાની સમસ્યાને રજૂ કરી શકે છે અને તમામ વિદ્યાર્થીઓની સમસ્યાનો એનએસયુઆઈ ઉકેલ લાવે તેવા પ્રયત્નો કરવામાં આવશે। તેની સાથે સાથે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા અનેક કાર્યક્રમો એનએસયુઆઈ જાણે કરવા જઈ રહી છે, તેમાંથી અમુક કાર્યક્રમો ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા કાર્યક્રમો છે। લગભગ દર વર્ષે એનએસયુઆઈ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતી હોય છે, તેના ભાગરૂપે આ વર્ષે પણ ખૂબ જ મોટા પાયે કચ્છ જિલ્લા એનએસયુ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે અને તેની સાથે સાથે અન્ય કાર્યક્રમો પણ એનએસયુઆઈ દ્વારા શરૂ કરવામાં આવશે। તે બાબતે આજરોજ કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।